वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, ठाकुरजी महाराजनी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी, सद्गुरुदेवनी, 500 परमहंसनी जय। सर्वावतारी आराध्य इष्ट देव सिंहासन में बिराजता महाराजाधिराज पूर्ण पुरुषोत्तम भगवान स्वामिनारायण समग्र मुक्तानंदीय परंपराना दिव्य सद्गुरुए सेवेला ठाकुरजी महाराज, अपनी पावनकारी गुरु परंपराना सद्गुरुश्रीओ, प्राण प्यारा मोक्ष प्रदाता पूज्य गुरुदेव, वंदनीय संतो, मुकुंद स्वामी भगत ने तमे बधाई लोया धाम परिवारना महाराजना सद्गुरुओना गुरुजीना संतोना बधाईना लाडीला एवा आत्मीय तमाम भक्तों ने महाराजना परम पावनकारी पवित्र एकादशीना भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। आज एक तो पवित्र एकादशी श्रावण महीनानी सुद एकादशी है। पवित्र एकादशी, पवित्र चातुर्मास, पवित्र श्रावण मास, पवित्र लोया धाम, पवित्र अपनी परंपरा, पवित्र संतों, तमारा जेवा पवित्र बधा हरिभक्तों आज पवित्र पवित्र है। एवी एकादशी नो लाभ मंगलवारे आव्यो छे। तमे बधाए जो कि फराळ करीने तो आव्या छो એટલે આટલો બધો લાભ મળ્યો હોય તો થોડી તાલીઓ પાડતા રહેજો, હળવી હળવી પાડજો, કારણ કે નકોરડો હોય ને એટલે તકલીફ ન પડે। વચનામૃતની કથા આપણે સાંભળીએ છીએ। ગયા વખતે તમે શું વાંચ્યું મેં તો થોડુંક આમ તો ફોટા બતાવ્યા હતા, કાંઈ મને વિડીયો વિડીયો કાંઈ કર્યો નહોતો। સભા હતી ને તો મંતવ્ય લેવું પડશે ને નિષ્કુળાનંદ સ્વામીની। હા તો યાદ નહીં હોય ને કાંઈ એટલે પૂછું નહીં એમ। એવું આપો ભાઈ, માઇક આપો। છે માઇક? તો લઈ જ લેવું પડે, હોય તો જ કહેજો પાછું। એ તો નો આપતા ભાઈ માઇક। ગઈ સભામાં શું ટોપિક ઉપર કથા હતી એ થોડું ખાલી 1 મિનિટમાં, જોકે મેં તો સાંભળી નહોતી એટલે મારે કહેવાય નહીં, હું તો કામમાં હતો એટલે કંઈ નહીં। વચનામૃતની કથા આપણી રાબેતા મુજબ ચાલી રહી છે। દર મંગળવારે 15 વચનામૃત આપણે પ્રથમ પ્રકરણના પૂરા કર્યા હતા અને આજે આવ્યું છે કેટલામું? 13મું નહીં, 16મું વચનામૃત છે। અતિ દિવ્ય અને અતિ મહારાજની પરાવાણી આવું પાવનકારી વચનામૃત આપણે એનું પહેલા શ્રવણ કરશું। થોડા ટટાર બેસી જાય, હાથ ખોડામાં રાખી જાય, આંખો બંધ કરી જાય, પોતાને ગમતું સ્વરૂપ મહારાજનું એને હૃદયમાં ધારણ કરી જાય અને એના સ્વરૂપમાં જોડી જે પ્રમાણેનું વર્ણન આવે એ પ્રમાણે હું પણ ત્યાં દ્રશ્યમાન છું ને આ બધાય જે કાંઈ દ્રશ્ય છે એનો સાક્ષી છું એવું ધ્યાન કરતા કરતા સર્વપ્રથમ આપણે વચનામૃતનું ગાન કરીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। વચનામૃત ગરડા પ્રથમનું 16મું વિવેકનું છે। સંવંત 1876ના માગસરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચના દરબારમાં વિરાજમાન હતા। સર્વશ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા।
પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ એનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. પોતાના ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ એ વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છો અને સત્ય છો અને એનો જાણનારો છો, અને દેહાદિક સર્વે અસત્ય છે એ વચન કહે તેને સત્ય માની સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ એને ઓળખી રાખે ને એનાથી છેટે જ રહે અને એના બંધનમાં આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય એનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ એને વિવેક છે. હવે આંખો ખોલી નાખો. આવી રીતનું વચનામૃત છે, નાનકડું એવું 16મું. મહારાજ ગઢડામાં બેઠા છે દાદા બાપુના દરબારમાં. બધા ધોળા વસ્ત્રો પહેર્યા છે અને મહારાજે અદ્ભુત વિવેકની વાત કરી. વિવેક 10મો નિધિ છે એમ કહેવાય છે શાસ્ત્રોમાં, અને વ્યવહારમાં પણ વિવેક વગરનું બધું નકામું છે. આપણે એક વિવેકનું વચનામૃત સાંભળી ગયા છીએ, એ છે પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત. એમાંય વિવેક જ છે, પણ એમાં ગુણ અવગુણની વાત છે. જે પોતાનો જ અવગુણ લે અને બીજાના બધાયના ગુણ લે, જે પોતાના દોષનું જ દર્શન કરતો રહે અને પોતાના દોષને ઓળખી જાય તો એને વિવેકી કીધો છે. બીજામાં કદાચ દોષ હોય તો પણ એને દેખાય નહીં, ગુણ હોય જ દેખાય, એ વિવેકી કીધો. એ સત્સંગમાં આધ્યાત્મિક માર્ગે બીજના ચંદ્ર જેવો હોય ને તો પૂર્ણિમાના ચંદ્ર જેવો થઈ જાય. આ એટલી તાકાત છે વિવેકમાં. આ ગુણગ્રાહી દ્રષ્ટિમાં એટલી બધી જબરજસ્ત તાકાત છે અને એનો પ્રતાપ જ એવો છે. તમે જોજો ઘણી વાર એવા હરિભક્તો કે સંતોમાં કે કોઈ પણ મુમુક્ષુ જીવ હોય પણ એને જો કે એવો કુસંગ લાગે અને ધીરે ધીરે કરતા કરતા બધાયમાં દોષ દ્રષ્ટિ મળે જોવા, આ તો આવો છે, આ તો આવો છે, આ તો આવો છે, આ તો આવો છે, હું જ હાચો, હું જ હારો, તો તમે જોજો એના મોઢાની રેખાઓ હાવભાવ બધું બદલાઈ જાય. એના ચહેરા ઉપર, આંખમાં, એના બોલવામાં બધી જગ્યાએ નેગેટિવિટી છવાઈ જાય અને એ માણસ એટલો ત્રસ્ત થઈ જાય, ટેન્શનમાં આવી જાય, કારણ કે એને બધું ખરાબ જ દેખાવા લાગે, ખરાબ જ દેખાવા લાગે. એને દિવસે દિવસે નુકસાન જ થતું જાય. હું કહું છું, વચનામૃત કે છે, સદગુરુ કે છે એમ નહીં, આજનું સાયન્સ પણ એવું કે છે, આજના ડોક્ટરો પણ એવું કે છે, આજના ફિલોસોફરો પણ એવું કહે છે, બુદ્ધિશાળી લોકો પણ આના ઉપર સર્ચ કરેલું છે. એક ટેબલ ઉપર 2 ગ્લાસ પાણીના ભરી અને એમાં ચોખા નાખી દો, પછી એક ગ્લાસની આગળ તમે નેગેટિવિટી શબ્દો બોલ્યા જ કરો અને ન બીભત્સ વાક્યોનો ઉચ્ચાર કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, તમે નહીં માનો એ ચોખા કાળા પડી જાય છે. અને એકને તમે પોઝિટિવ જ એટલી સુંદર વાતો કરશો, કેટલા સરસ છે, કેટલા સુંદર છે, કેટલું દિવ્ય છે, કેટલું સારું છે, આમ પોઝિટિવિટી, સારું સારું સારું, અને એવા આમ 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 ગુણ વિશે જ વાતો કરશો, તમે એના મહિમા વિશે જ વાતો કરશો, એની દિવ્યતા વિશે જ વાતો કરશો, તો એ ચોખા પણ એવા ને એવા ચોખા થતા જાય. તો વિચારો, અન્ન ઉપર એની અસર થાય છે. ઝાડવા ઉપર એક દેશમાં મેં એવું સાંભળ્યું, હમણાં કાલે પરમ દિવસે કોકે મને વાત કરી, મને કે
ઝાડવાને કાપવું હોય તો એ દેશમાં રિવાજ નથી કાપવાનો, તો ઈ ઝાડની આગળ આવીને બધાય બીભત્સ શબ્દોનો ઉપયોગ કરે અને ગાળો બોલે, જેમ તેમ ઉચ્ચારણ કરે, ક્રોધ કરે, આવેશમાં આવીને ગમે તે વાક્યો કહી દે, એટલે ઝાડ પણ આપોઆપ ફૂંકાઈ જાય છે. કાપવું નથી પડતું. બોલો, આ નેગેટિવિટીની અસર આટલી છે. બોલો, તો વિચારો, ઝાડવામાં જો એટલી અસર થતી હોય, તૃણમાં એટલી અસર થતી હોય, એક જળ વસ્તુમાં એટલી અસર થતી હોય, તો હાલતો ચાલતો માણસમાં કેટલી અસર થાય, કેટલી અસર થાય. હંમેશા નેગેટિવથી બચતા રહો. કોઈની પણ, હું તો કહું પણ દુશ્મનની પણ વાત ખરાબ બોલે એટલે ત્યાંથી કાન ફેરવી લ્યો, મોઢું ફેરવી લ્યો. નહીં, એ વાત નહીં. મારું બેટું એવો રસ એમાં છે, એ કેટલામો રસ કહેવાતો હોય છે આપણને ખબર નથી, પણ એવા કાન મંડાઈ જાય કે ઈ અહીંયા કથામાં તમે જો રોડ ઉપર તમે જો આમ કોક એકબીજાને મદદ કરતું હોય ને તો એ જોવાની બહુ ઈચ્છા ન થાય, પણ એકબીજાને લાફાવાળી મંડે કરવા, 50, 100, 200, 150 માણસો ભેગા થઈ જાય અને મંડે હેલ્પ કરવા. શું છે ભાઈ, હે આને હા ઉપાડીને મંડે મારવા, તોડી નાખે બિચાડા. આને તો વળી ખાસ સેજ જ લહરકો જ થયો હોય, આને તો આખે આખો વીખી નાખે. હવે વિચારો તમે, જો માણસ કઈ હદે પહોંચ્યો છે. આ નેગેટિવિટીની અસર છે હો બધી. હા, પણ તમે એમ માનો કે એક આફ્રિકામાં એક ગામ છે, ત્યાં લોકો કઈ ભૂલ કરે ને, સાંભળજો, ભૂલ કરે ને એટલે ન્યા એને બધાની વચ્ચે સભામાં લાવે અને પછી એના બધા ગુણ ગ્રહણ કરવા માંડે. એના 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 વિશે કોઈ દિવસ આને આ ખરાબ કર્યું છે, કે આને ખોટું કર્યું છે, આને આ ભૂલ કરી છે, આને આ પ્રોબ્લેમ કર્યો છે, એવું કોઈ ન કહે. આ તો બહુ સારો માણસ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. આ તો ક્યારેક કદાચ થઈ ગયું હોય અજાણતામાં, અને બાકી તો આ ટોપ માણસ છે. આ તો મને તો આ મનાતું જ નથી. તું બહુ, અને બધાય ગુણ એના હારા હારા કઈ કઈ વીણીને, ક્લાસમાં કંઈક સારું કામ કર્યું હોય કે પૂર્વે કર્યું હોય, રોડ ઉપર, ઘરમાં, પબ્લિકમાં કંઈ પણ એવા વિશે મંડે બોલવા. પેલા માણસને વિચારો કાંઈ ન કેવું પડે ને સુધરી જાય છે. બોલો, સુધરી જાય છે. પણ તમે કોઈ કે છોકરા એ નાના એ જો કંઈક ભૂલ કરી હોય ને ટેટ તું તો આવો છો ને તેવો છે ને, તો એ ડબલ થાય. ડબલ મંડે ભૂલ કરવા અને ખોટે માર્ગે ચડી જાય, વ્યસનમાં વ્યો જાય ને તમારો હાવ ટળી જાય, અને ઘરનું બહારનું કંઈ ઠેકાણું ન રહે. એટલે હંમેશા પોઝિટિવિટી, વિવેક તો એનું નામ છે. અહીંયા પેલો જે વિવેક ગુણ ને અવગુણનો છે, લેવો ન લેવા ઉપર છે. અહીંયા સત્ય ને અસત્ય ઉપર છે. આ વિવેક, આ બે ફેર છે. શું સાચું અને શું ખોટું એ ખબર ન હોય ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ પણ નથી થતી. એ પણ સાચું જ છે, એટલું જ. સાચા ખોટાનું કંઈ જ્ઞાન ન હોય અને પછી આપણે કોક જોવે એટલે કૂદકો મારીએ. પેલા ઘેટા છે ને, ગમે ગામડાઓમાં તમે જોયું, તમે એક તમે આગળ તાર બાંધી દો અને ઘેટાના રોડ રસ્તા ઉપર, પછી ઘેટો આયલું જતો હોય કેડી ઉપર, અને પછી આડો તાર આવે ને એટલે એ ઘેટું કૂદે, કૂદીને જાય, પછી બીજું કૂદે, ત્રીજું કૂદે, પછી તમે તાર લઈ લો ને તો ચોથું પાછું કૂદે જ. હવે શું જરૂર, કારણ કે આગલા વાળા કૂદ્યા ને. સમજાય તમને? સમાજની આવી દુર્દશા છે. આને કર્યું એટલે આપણે કરો, આને આમ કર્યું, આને બોલ્યા એટલે આપણે બોલો. આવું છે. શું સાચું છે, શું ખોટું છે, કોઈ જાણવું જ નથી. વિચારે માણસ. અને એક જો આ સત્ય અસત્યનો, અને નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં તો આના પર બહુ જ ભાર આપ્યો છે. વચનામૃતમાં પણ એવું છે. હા, જો સાચું પકડાઈ જાય તો બેડો પાર થઈ જાય. અને એમાં અને સાચું ને ખોટું બે છે. જો તમને કહું, શાસ્ત્રમાં એવું લખ્યું છે, સત્સંગ કોને કહેવાય? સત્સંગ સાંભળજો. સત એવા ભગવાન, સત એવા સાધુ, સત એવા શાસ્ત્ર, અને સત એવો ધર્મ. આ ચારનો સંગ, એનું નામ સત્સંગ. સત્સંગી જીવનના 33 પ્રકરણમાં આ વાત વિસ્તારથી ભગવાને સંભળાવી છે. તો તમને એમ થાય, સત એવા ભગવાન? થોડું વોલ્યુમ, ત્યાં કોઈ બેઠું છે? થોડું વોલ્યુમ કરો ને, થોડું ગળું ખેંચાય ને એવી રીતે થોડું બનાવો. સત એવા ભગવાન. તો તમને એમ થાય કે સારું,
ભગવાન પણ અસત હશે તો સત કેમ કેવું પડ્યું? સિટી નહીં. ગેઇન બધું બંધ કરી દો, ખાલી માસ્ટર જ વોલ્યુમ વધારો. સત સત એવા ભગવાન તો અસત પણ હશે તો ભગવાનને આગળ સત શું કામ લગાડવું પડે? ભગવાન એટલે ભગવાન. હાકરનું નાળિયેર, એમાં કઈ ત્યાગભાગની ચોટલી હાકરની જ હોય, ટોપરું હાકરનું હોય, પાણી હાકરનું હોય, કાંચડી હાકરની હોય, છોતરા હાકરના હોય, બધું હાકરનું જ હોય. એમાં કઈ ત્યાગભાગ હોય નહીં. ભગવાન એટલે ભગવાન. તો એમાં સત કેમ કીધું શાસ્ત્રમાં? એનો અર્થ અસત પણ ભગવાન હશે ને. તમે ખાલી ગૂગલમાં લખજો ભગવાન ગોડ લખજો, 500 ગોડ નો આવી જાય કેજો મને. સમજાય તમને? બે પ્રકાર છે એમાંય પણ, સત અને અસત. સંતોમાં પણ એવું છે, બધું સત જ નથી જગતમાં. એટલે જ વચનામૃતમાં લોયાના 12માં એમ કીધું સત્પુરુષની સમજણ કેવી હોય અને અસત્પુરુષની સમજણ કેવી હોય. જોયું તમે? એમાંય બે બતાવ્યું. હવે સંતોમાં પણ સદગુરુ સાચા રે સેવો સુધ ભાવ શું રે, જેથી ટળે મનના વિવિધ વિકાર જો, જેને સંઘેવા વાધે રે પ્રભુ સંગ પ્રીતડી રે, ટળી જાય જાત વરણ અહંકાર જો, એવા સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું. હાચા કીધા લ્યો, ન્યા ખાલી સંત કહી દે, સદગુરુ કહી દે એટલે હું તો ભાઈ હાચા હું કામ શબ્દ વાપર્યો? ખોટા પણ હશે, એ પકડાઈ ના જાય. આપણને એમ થાય ઠીક છે, જો પેલી વાત કરી એ જુદી છે, અત્યારે હું વાત કરું છું એ જુદી છે. અહીંયા સત્ય ને અસત્યને સમજવાની વાત છે. હા, ગુરુ ગુરુ કીજીએ, ચદર પછડી દીજીએ, તારું થાવું એ થાય, મારી શિયાળાની ટાઈટ તો જાય. અમને ઘણી વાર કોલો પૂછે સ્વામી કેટલી માળા ફેરવો? તમે કહીએ જેવો ભગતનો ભીડો, જાજા હોય તો જાજી, નહીતર બોલો ખરા. વિવેકી છે, બોલતા નથી. સત અને અસત બે છે. સંસારમાંથી પ્રીતિ તોડાવીને પરમાત્મામાં જોડી દે, વર્તમાન 5 પાડે ને પડાવે, ભજન કરે ને કરાવે, ભગવાનની ઓળખાણ કરાવે, પહોંચેલા હોય એવા બ્રહ્મવેતા સ્ત્રીધનના ત્યાગી પંચવર્તમાનને પૂરા ઉપાસનાના હિમાયતી, એને સદગુરુ કહેવાય. સાકાર સ્વરૂપની નિષ્ઠા હોય. બાકી તો જગતમાં તમે નિર્વ્યસની હોય ને તો વ્યસન કરીને આવો, બેન બાપા એક હટ લેને એમાં ક્યાં હોય? આ તો પ્રસાદી કહેવાય ભોળાનાથની. શ્રાવણ મહિનો છે આ તો પાછો, એનો અનાદર ન હોય. ભાંગ પીવડાવી દે, ભાંગ લોટો ભરીને દોણું ભરીને, હા પછી ગાંડા જ કાઢે, બીજું કાંઈ ન કરે. કેફને કરનારી કોઈ પણ વસ્તુ શરીરમાં જાય એટલે એનો ભાવ ભજવે. તમને એમ થાય તો પ્રસાદ એટલે વાંધો નહીં, તે પ્રસાદી તો ઝેરાય કહેવાય. ભગવાનને થોડુંક આમ અડાડવાનું, પીવડાવવાનું નહીં. સમજાય તમને? પછી પ્રસાદ સમજીને પી જાય તો મીરાબાઈ જેવા બચી જાય, બાકી રાણા જેવા ગુજરી જાય. સમજાય છે? જો આપણી એવી હોય બરાબર મીરાબાઈ જેવી તો ઝેરના કટોરા પણ પચાવી જાય. બાકી ભરોસો ન હોય તો અખતરા.com ન કરાય. સત એવા પરમાત્મા, એમાં પણ સત ને અસત બે છે. કોઈ સંતો પાસે બેસીને સમજજો. અમુક વસ્તુ છે ને જાહેર સભામાં બહુ કંટ્રોલ રાખવો પડે. એ ખૂણિયું જ્ઞાન છે. કેવું છે? મહારાજ વખતે ખૂણિયું જ્ઞાન બહુ હતું, એટલે દાદા કાચર પાકતા. સુરાબાપુ ને પરોતભાઈ ને ગોરધનભાઈ, તમે જો તો મોટા મોટા દેવજી ભગત જેવા બ્રાહ્મી સ્થિતિએ પહોંચેલા હો. પણ એ ખૂણિયું જ્ઞાન હો છગનભાઈ. કયું જ્ઞાન? બે જ્ઞાન છે. ખૂણિયું જ્ઞાન જે કામ કરે ને એ કાંટા કાઢી નાખે, ચોખ્ખો કરી નાખે. પણ આપણે તો શું કહીએ, આપણે સભામાં જઈએ જ છીએ ને, હવે શું બીજી જરૂર છે? પણ તોય
ઝીણા ઝીણા પ્રશ્નો મૂંઝવતા હોય, આપણા અંગત પ્રશ્નો હોય, એ જાહેર જનતામાં ન કહી શકીએ આપણે, આપણા પોતાના હોય. એ તો સંત પાસે બેસીને જો વિચારીને વિવેકથી જો વાત કરે ને નિષ્કપટ થાય, નિખાલસ થાય, તો કાઢી નાખે હો, કારણ શરીરના પોપડા ઉખેડ નાખે. હું સાચું અને હું ખોટું. મુક્તાનંદ સ્વામી જેવા સંત ભગવાનના અક્ષરધામમાંથી આવ્યા હતા, એને કઈ નહોતી ખબર એવું કઈ નહોતું. એ તો ભગવાન જ મોકલેલા હતા, અનાદિ મુક્ત જ હતા, ભગવાનની ઈચ્છાથી જ અવતર્યા હતા. છતાં પણ બાળપણમાં ઓલા યુવાની અવસ્થામાં જ્યારે એના લગ્નની વાત થઈ એટલે સ્વામીને થયું કે હવે આ તો બાંધી દે બેડીઓથી, આપણે હવે ભાગવું પડે હો આમાંથી. પછી સ્વામી ગાંડા થયા, ખબર તમને? અમરાપરની બજારમાં ઓળતા જાય ને દોડતા જાય ને એમ બોલતા જાય, હો રામ ઘટાઘટ મવડી ફૂલી, રામ ઘટાઘટ મવડી ફૂલી. હો હા, એ તો જે જાણે એનો અર્થ જાણે, બાકી હું ઘટાઘટ ને હું મવડી. રામ ઘટાઘટ મવડી ફૂલી. અને કોકના દોણા ફોડી નાખે ને કોકના છોકરાઓને ઉપાડે ને ક્યાં ક્યાં મૂકી આવે ને કઈનું કઈ વસ્તુ કોના ઘરમાંથી ક્યાંય મૂકી આવે, આવું બધું મીંડા કરવા. પછી ઠાકી ગયા બધાય. અને પછી એક માણસ બુદ્ધિશાળી છે ગામમાં, એને કીધું કે ગાંડો તો નથી થયો છે નહીં. એટલે એને ખૂણામાં લઈ જઈને, ભાઈ હું ઈચ્છા જે હોય કહી દે ને હું માથાકૂટ કરે. ત્યારે કે આ મારે જવું છે, મૂકવું છે આ બધું, આ સંસારમાં આ બધું એમાંથી નીકળી પ્રભુ ભજવા છે, બસ સદગુરુ ગોતવા છે, સાક્ષાત પ્રત્યક્ષ પરમાત્માને પામી જવું છે, અને આમાં શક્ય નથી, એટલે મને રજા દેવડાવી દો. પછી ઘેરે ગયા, મા બાપને વાત કરી, શું કરવા તમે દુઃખી થાવ, તમારે લીધે આ દુઃખી થાય, એના કરતા હવે રજા દઈ દો. રજા દીધી ને ઉપડ્યા. મુક્તાનંદ સ્વામી મુકુંદાસ હતા, પેલા એનું નામ મુકુંદાસ હતું. વિદ્વાન હતા, જ્ઞાની હતા, બધી રીતે પૂર્ણ વૈરાગી હતા, સમજુ હતા. એને તો ભગવાન મળી ગયા હતા, પણ મને તમને સમજાવવા માટે ઈ ગુરુ પાસે ગયા. એક ગુરુ જોયા, એને વાતે કરી, હાથે જોડ્યા, એની સેવાય કરી, બધું જ કર્યું. પણ ગુરુ એટલા સારા હતા, એને કહી દીધું કે તારી જે ઈચ્છા છે એ હું નહીં પૂરી કરી શકું, માટે તું બીજા ગુરુ પાસે જા. એને એવા ગુરુને તાલીઓ પાડવી પડ્યો એકવાર, નહીતર કે ના ભાઈ ના ઉઠે, ઠેકાણે આવી ગયો છો, હવે જો તને ઠેકાણે જ પાડી દઉં, હવે તને અહીંથી સટકવા જ ન દઉં ને. ગુરુજી ઘણી વાર સભામાં નથી કહેતા, તમને 100% હા પડતી હોય અંદર હૃદયમાં કે અહીંયા મારું કલ્યાણ છે, અહીંયા મારો મોક્ષ છે, એમાં સાક્ષાત ભગવાન છે, આ સાધુ મને મળ્યા છે, પરમ પવિત્ર છે, ને ઈ મને ત્યાં સુધી પોગાડશે એવો ભરોસો હોય તો જ તમે એનો સમાગમ કરો. નહીં તો ટાઈમ પસાર કરવા જઈએ છીએ, હાજે હાવ નવરા છીએ, આમે બેઠા છીએ, ટલા મારી હાલો હાજે વૈયા જાય, થોડી વાર ખુલ્લું વાતાવરણ ને સરસ મજાની હવા, સ્વામી અરે થોડી વાર ગોઠડી કરીશું, નહીં હું વાણ કરીશું, અંદર નહીં ફાવે તો બહાર બેસીશું. હા, હવે 10:30 પછી થોડોક જે કઈ નાસ્તો છે કરીને ઘર ભેગા. એમ નહીં, આપણે આવીએ છીએ આપણા જીવના કલ્યાણ માટે, આપણા આત્માની ખોજ માટે. હું કોણ છું? પુરુષ છું, સ્ત્રી છું, કણબી છું, ક્ષત્રિય છું, બ્રાહ્મણ છું? કોણ છું હું? કાળો છું, ગોરો છું, લાંબો છું, ટૂંકો છું, કેવો છું? હું છું કોણ? કાલ હોય આજ નથી, આજ છે કાલ નહીં હોય. આ શરીર યાદ રાખો, આ વિવેકની વાત છે. સત્ય અસત્ય વિવેક. જો આપણે જેને સત્ય માનીએ છીએ એ સત્ય નથી. સંસાર જગત જેને ધર્મી કે છે એ ધર્મી નથી, અને સંસાર જેને અધર્મી કે છે એ અધર્મી નથી. વચનામૃતમાં મહારાજે કીધું, ખાંભડાના વચનામૃતમાં, સારંગપુરનું. બોલો, એટલે કેતો તો ને કેતીમાં તો પડવું જ નહીં કોઈ દી. આણે મને કીધું એટલે મને આમ, પણ સાચું શું છે એમાં ભેળવાઈ જાય ને કોકનો દ્રોહ થઈ જાય, ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો, એક નાના હલકા બાળકનો દ્રોહ થઈ જાય ને તો એ ભગવાન મૂકે નહીં. હોય એવી જગ્યાએ ખાઈમાં ધકેલ દે, કરોડ જન્મે આપણો આરો ન આવે, એટલું પાપ લાગે. હા, માટે કોઈ કહેતો તો ને કહેતી હતી એમાં તો પડવું જ, પણ વિવેક દ્રષ્ટિ તો તોય રાખવી. હા, આજે જ ગુરુજી અમારા સંતોના મેસેજમાં મૂક્યું કે ઠાકોરજી મહારાજના દર્શન તો જોવો તમે. એટલે એમ અહોભાવ થઈ ગયા ને, આમ જોવો તો ખરા, એના શણગાર તો જોવો. આંખ બંધ કરો, એવું નિરખીને દર્શન કરજો. સંતોને, પર્સનલ સંતોનું ગ્રુપ છે ને એમાં
નિરખીને દર્શન કરજો બધાય. હા, અને રિપ્લાય લખજો તમને શું અનુભવ થયો. એનું એક જ સ્થાન મહારાજમાં જોડી દેવા. આ સંતોને મારે મહારાજમાં જોડી દેવા. આ હરિભગત આવ્યો છે મહારાજમાં. આજે અમેરિકામાં ને કેનેડામાં લંડનમાં લાગઠ ભગવાનના પરચા થાય છે. હરિભક્તો જે દર્શન કરીને એનો જે રિપ્લાય, જે શું કહેવાય એને સ્વાનુભવ, એ લખીને મોકલે ગુરુજી. ગુરુજી ઘણીવાર સંતોને સંભળાવે, જો આ ભગતને આ ભગવાનનો કેવો અનુભવ થયો. તો ગુરુજી રાજી રાજી થઈ જાય કે મારે જે માટે કરવાનું છે આ કરે છે, ઈ આ કરે છે. આપણે તો ઉત્સવ મોટો હોય, પણ જો એમાં એક ઉત્સવમાં ખાલી નહીં જેવી વસ્તુ, ગુજરાતમાં તો કોઈ પીતુંય નથી એને, એવી છાશ જો ન હોય તો એ ચર્ચાનો વિષય બની જાય. બોલો, સમજાય તમને? આપણે એને જ સાચું માન્યું છે, શરીરને જ સાચું માન્યું છે. હવે ત્યાં ગયા હો, એટલું સરસ ભવ્ય ડેકોરેશન ને ભગવાનને સદગુરુઓ અને બધા સંતો ને ભક્તોનો માહોલ ને એવી કથા ને એવા કીર્તન ને એવા સ્વરૂપનું વર્ણન ને ઈ માહોલ ને બધું ભૂલી જાય. શામાં? બોલો તો. હા, કાઠિયાવાડી છાશ નો ટોન આવે ખરો. ઈ ખોટું છે. ઈ આ વિવેક શીખવાડે છે. આ વિવેકનું વચનો ઈ છે. હું કોણ છું? હું આત્મા છું, દેહથી જુદો છું. શરીર નાશવંત છે, આત્મા સત્ય છે. આ પરમાત્માનો પરમ મિત્ર છે. આપણું ડેસ્ટિનેશન જન્મ મળ્યો છે ભગવાનને પામવા માટે, એના માટે જ ચાલવું છે. ભલે પછી વ્યવહાર ભગવાનને જવાબદારી સોંપી હોય એ તો બધાએ નિભાવવાની છે, એમાંથી પલાયમાન નથી થવાનું. એ એક ભગવાને સેવા જ સોંપી છે આપણને. જે કોઈ ભગવાને એક અમાનત આપી છે એનું બધું સંચાલન આપણે કરવાનું જ છે, પણ શરીરે કરીને. મહારાજ કે સ્વામીએ કીધું વ્યવહાર માત્ર દેહ કરીને કરવો, આત્મામાં તો પરમાત્માને રાખવા. સ્વામી એટલે જ કહેતા કે તમે દિવાલ ચણતા હો ને તો દિવાલ ઉપર બેલા મૂકજો, હૃદય ઉપર ન મૂકતા. નાની ટકોર કેટલી બધી વાત તમે જો વિચારો. હા, સમજાય તમે? નાની એવી ટકોર. આ વિવેક છે. આ વિવેક સત્ય શું છે, અસત્ય શું છે, બધાને સરખું માને. મહારાજે એમ કીધું, કેટલામું છે પદ્યનું? 60માં વચનામૃતમાં એમ કીધું, બધાને સરખા જાણે, વેશ્યા જેવી ભક્તિ કીધી. બોલો એને. નાક કપાવી નથ પહેરવી તો નારી નઠારીના કામ છે, એથી રહીએ વણ અળગા, એવા ભૂષણ ધારવા હરામ છે. નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિમાં લખ્યું, એમ કીધું, એક સ્ત્રી હતી. સ્ત્રી, એનો ધણી હે ને મરી ગયો, મારી નાખ્યો, જે છે તે. પછી એને ઘરમાં સંબંધ કરી નાખ્યા. એટલે દે રાખે હારે કે જેઠ હારે જે કઈ છે. એટલે ગામમાં બધી વાતો થવા લાગી. સમજે? તો બધા કે એટલે આ પછી ડાઈ ને તે શું કે ખબર, મેં શું બદલ્યું? પણ સાસુ ઈની, નણંદ ઈની, દેર ઈના, ઘર ઈનું, ખાલી પાટલો બદલો, એમાં તો હું બદલી નાખ્યું. સમજાય તમને નિષ્કુળાનંદ સ્વામીનું રહસ્ય? નાક કપાવી નથ પહેરવી, નાક તો કપાઈ ગયો, હવે પાછી આમ આખા ગામમાં આમ છાતી કાઢીને વાતો કરે, આમ હસતી હસતી. મેં વળી હું એમાં ખરાબ કર્યું? નાક કપાવી નથ પહેરવી, એ તો નારી નઠારીના કામ છે, એથી રહીએ વણ અળગા, એવા ભૂષણ ધારવા. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું ને, પ્રભાતિયું છે ને, પેલું શું છે એમાં, બહુ સરસ કડી છે, હું ભૂલી ગયો. જો પિયું હસીને ન બોલાવે તો આભૂષણ સર્વે ડેરો. 16 શણગાર સજા છે, સરસ મજાના વસ્ત્રો, મેકઅપ, જે કઈ સોનાના, ચાંદીના, હીરાના બધાના દાગીના પહેર્યા છે, હાથમાં, પગમાં, કેડમાં, બધી રીતે શણગાર સજી નીકળે. પણ એનો ધણી જો સામે જોઈને હસે નહીં તો એ બધા શણગાર છે ને ડેરા સમાન છે. ડેરામાં સમજો ને એ જીલ ભગત, ડેરો એટલે હું જો એને ખબર. કોને ખબર છે? આ દીપક ભગત તમને ખબર છે ડેરો? પણ ભેંસ ડાઈ હોય એને નહીં હો, મારકણી હોય, હખણી નો રહેતી હોય.
ગમે એને ઉપાડો લેતી હોય ને દોટા દોટ કરતી હોય એટલે પછી હું લાકડું લે આવું મોટું ભાઠું બાવળનું જાડું, એમાં કાણું પાડીને દોરડું વરવી અને આના ગળામાં નાખી દે. બે પગની વચ્ચે દાંડો રે ભાઈ, ક્યાં દોડતી જાય? એને શું કહેવાય? ડેરો નાખ્યો કહેવાય. ભાઈ કંટ્રોલમાં. હા, જો પિયુળો હસીના બોલાવે, આભૂષણ સર્વે ડેરો. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. સુંદર વર તમે કેમ કરી રીજો, એમ લખ્યું સ્વામી આ કીર્તનમાં પ્રભાતિયામાં. સુંદર વર તમે કેમ કરી રીજો, એ મુજને કહી દાખો. મહારાજ ને કે મહારાજ તમે કેમ રાજી થાવ એ મને કયો ને, તો હું એમ કરું. ભાઈ આપણે બધા શીખવાનું. જો હાથ જોડો તો હાથ જોડો. હે મહારાજ, હરખું આમ દિલથી હો, હું કહું તમે કરો એમ નહીં, અંદરથી. હા, હે મહારાજ તમે કેમ રાજી થાવ, કયો ને જરા, તો હું એમ કરીશ. કરવા હોય તો જ કેજો. ભાઈ અહીં કહી દીધું અમૃત ભગત, જો ઈ આમ કે છે કે અત્યારે કહી દે, પછી આપણે જેમ કરતા એમ કરશું. મંદિરમાં તો અમે શિક્ષાપત્રી લખ્યું ને, ભગવાનને મંદિરે જવું તારે આમ રહેવું, મંદિરની બહાર જઈએ તે પોતપોતાની રીતે જો પાછા એમ નહીં, અંદર હરખું બારે હરખું. બે રૂપ ન હોય. આપડા હરિભગત ને ન હોય, સાધુ ને ન હોય, બે રૂપ ન હોય. હે મુખ મેં રામ, કાં બોલ્યા નહીં, એમ ન હોય. જેવા અંદર એવા બાર. કરોડોનું નુકસાન જાય તો મોહ જાય, પણ આપણું અંતર ચોખ્ખું હોવું જોઈએ. પાપ ન હોવું જોઈએ, દોષ ના હોવા જોઈએ, કપટ ના હોવું જોઈએ, દંભ ના હોવો જોઈએ. હા, ભગવાન રાજી ન થાય. હા મહારાજ, જો તમે હસી ન બોલાવો, આ પતિવ્રતાની ભક્તિ છે. સાંભળજો, બધું સરખું નથી. मीरा के मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, हनुमानजी महाराज के मेरे तो एक श्री राम दूसरो न कोई. એનો અર્થ એ નથી કે બધા ખરાબ છે, એવો નથી. હા, હમણાં જ અમે આ ધર્મેશભાઈ બહાર ઉભા હતા, વાત કરતા હતા. રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન. આનું નામ સત્ય, સત્યનો વિવેક છે. આપણે એવું દુનિયામાં ચગાવવું નથી, કોઈને કેવું નથી, છાપવું નથી, અને પાછળ બાળક કે ભાઈ જોજે હું એને ઓળખું, તું તને નથી ઓળખતો, એ કેને ઓળખવાનો? હે ભાઈ, તું પોતે પોતાને નથી ઓળખતો કે હું કોણ છું, અને પછી આપણે એમ કહીએ કે હું આને ઓળખું ને આને ઓળખું. એ તો અજ્ઞાન છે, એ અજ્ઞાન છે. આપણે સ્વયં પોતાને ઓળખવાના છે, અને આપણને જે મળ્યા છે એને યથાર્થ ગુણ ગ્રહણ કરીને ઓળખવાના છે. આનું નામ વિવેક છે, આનું નામ સત્ય. અસત્યનો વિવેક હોય એ પોતાના દોષને જાણે અને એનો ત્યાગ કરે, અને બીજાના દોષને જાણે ને એનો ત્યાગ કરે કે નહીં, એ મારું કામ નહીં. બીજાના ગુણ છે એને ગ્રહણ કરે, અને પોતાના ગુણોને પણ ગ્રહણ કરે. ન કરે એવું નહીં. હા ભાઈ, હું એટલી તો એને ખબર હોવી જ જોઈએ કે હું સાચા માર્ગે છું. નહીતર અમેરિકા જેવું ન કરવું. જે કઈ પૂછો ને કે આઈ ડોન્ટ નો, એક જ જવાબ. હું કે એટલે બધા હવે નથી કરતા એવું. હવે તો સત્સંગ હારો થઈ ગયો, હવે બધા સત્ય સત્યમાં ખબર પડવા માંડી. પણ કાંઈક પૂછો એટલે શું કે ચંદ્રકાંત ભગત? આઈ ડોન્ટ. એનો અર્થ શું? હું નથી જાણતો, મને કઈ ખબર જ નથી. હા, એવું જ કે મને કઈ ખબર નથી. એ અવિવેક છે, એ અવિવેક. જાણી રાખવું, જાણી રાખવું એ પાપ નથી. તમે દુકાનમાં ગયા, આ વસ્તુ આટલી કિંમતની, આ વસ્તુ આટલી કિંમતની, આ વસ્તુ આટલી કિંમતની, આ સારી, આ નબળી, એ જાણવામાં કઈ દોષ નથી. પણ તમે એ નબળી વસ્તુ લાવો પૈસા દઈને કે મફત કે જેમ, એ લાવો તો તમારા ઘરમાં આવે, ન લાવો તો ન આવે. સમજાય તમને? એમ કોકનામાં અવગુણ ન હોય એવું નહીં, બધામાં, આપણામાં હોય ને બીજામાં હોય. પણ એને તમે લ્યો, અને લીધો ક્યારે કહેવાય એ સાંભળજો અલ્પેશભાઈ. લીધો ક્યારે કહેવાય? અવગુણ આનામાંથી મેં લીધો ક્યારે કહેવાય? ઈ એનામાં તમે ભૂલ જોઈ અને 4 જણાને તમે કહેતા ફરો એટલે સમજવાનું તમે લીધો. શું? 1 જણા, 2 જણા, 3 જણા તમે કયો, એને વાવલો, એને ઉડાડો,
એને પ્રચાર પ્રસાર કરો, એ તમે લીધો કહેવાય. નહીં તો જાણી રે કે ભાઈ આનામાં દોષ છે તો એ તો શાસ્ત્રમાં કીધું છે, એનાથી છેટા રહેજો. કુસંગથી છેટા ન રહો એટલે એના છાંટા તમને અડે. આ છોકરાને આપણે કહીએ ને કે ભાઈ ખરાબ મિત્રોનો સંગ ન કરતા, વ્યસની હોય એનો સંગ ન કરતા, દારૂડિયો હોય એનો સંગ ન કરતા, સમજાય? એનાથી દૂર રહેજો, એનાથી બચતા રહેજો. વિષય જીવનો સંગ ક્યારેય ન કરતા. ત્યાં સુધી મહારાજ એમ કીધું પોતાના મનનો પણ વિશ્વાસ ક્યારેય ન કરતા. હવે એ તો ભેગું ને ભેગું છે ને, જ્યાં જાય ત્યાં. ઘેરે જાઓ, કામે જાઓ, ખાવા બેસો, હુવા બેસો, નાવા બેસો, જ્યાં જાઓ ત્યાં મન તો ભેગું જ હોય ને. તો એમ કીધું મનનો કોઈ દી વિશ્વાસ ન કરતા. સત અને વિષેદ અસત જો ખરેખર ન હોય તો વિધિ નિષેધ જ ન હોય. સાંભળજો, વિધિ એટલે શું? આમ કરવું, આમ કરવું, વહેલા જાગવું, ભગવાનનું નામ લેવું, નાવા જાઓ, ભગવાનને યાદ કરવા, સંતોને યાદ કરવા, એ ધોતી શાલ પહેરીને પૂજા પાઠ કરવા. હા, પછી ન હોય તો થોડાક દી 6 મહિના વાંધો નહીં, ધોયેલા કપડાં પહેરો. આખી જિંદગી પછી લેંઘો પહેરીને પૂજા ન કરાય. ધોતી શાલ કેટલા પાસે છે? ઘણા છે હો, ધોતી શાલ વાળા ઘણા છે. આપણે તો હતી ને જીલ, ગુરુકુળમાં મુક્તો આવ્યું, પાછી લઈ લેવાની છો બસ. આ તો આપણી ઘર ઘરની સભા છે. એક એક વ્યક્તિને આપણે બરાબર આપણને, મહારાજને, સદગુરુને ગમે એવા બનવાનું છે આપણે. હા, તમે હમણાં લંડનની સભા તો જુઓ. હમણાં લંડનમાં ગુરુજી ગયા છે અને એ જે 200, 250, જે 400, આમ તો 400ની સભા થતી હતી. ગુરુજી ગયા ને 400, પણ એની નિષ્ઠા મને હમણાં જ કોને કીધું? હા, જો આ ભગતે કીધું. એને આખો પ્રોગ્રામ જોયો, અહીંયા આવ્યા ને, મને કે એને કે કીધું એ માન કહેવાય નહીં હોય સભામાં, તો એ નહીં કહેવાલો. મને એમને કીધું, એટલે એને પોતા ઉપર લીધું, બધાને નથી કીધું કે હારું લંડન જેવા હરિભગત આપણે ક્યારે થઈશું કે? બોલો, એના હૃદયમાંથી વાત નીકળી. એવા ક્યારે થઈશું? એનો હાવ ભાવ ને એ બેઠા હોય, કથા સાંભળતા હોય, નાચતા હોય, કૂદતા હોય, તૈયારી કરતા હોય, એ ગુરુજીમાં જે દિવ્ય ભાવ, ઠાકોરજીનું જે પ્રેમ અને એ જે બધું આખો માહોલ, એને ગમે એમ કરી નાખો ને તમે. ભગવાન કે ગુરુ કે સંતો એને ગમે એટલી કસોટીની એરણે ચડાવે ને, તોય પણ એને ક્યારેય એમાંથી દિવ્યપણું જાય નહીં, મનુષ્ય ભાવ કોઈ દી આવે નહીં. કોઈ દી વાત વાતમાં ધોખો થાય નહીં. હાથ જ જોડીને હા જી, એને 4 જ શબ્દ આવડે. શું ખબર? હા સ્વામી, જી સ્વામી, ભલે સ્વામી, સારું સ્વામી. હવે આમ થોડું હોય કઈ? આવ કોણે કીધું? ના ભાઈ ના, ઈ નો, ઈ એને ભૂલે શબ્દ નો આવે. હાથ જોડીને હું વાત કરે? બોલો તો પેલો શબ્દ બોલો તો. આમ હરખું બોલો. આપણે શીખવાનું તો છે જ ને, ભોગવું તો છે જ. એમનામાં દાડા કાઢીને જ નાખવા. આપણે કઈ આયા હે હું નવરો હતો ને તમે નવરા હતા ને બધા સુરતમાં ભેગા થઈ ગયા, સમજ્યા? હા સ્વામી, બોલો બોલો બોલો, જી સ્વામી, ભલે સ્વામી, સારું સ્વામી. ઈગો બહુ હર્ટ થાય હો. હા, જો હોય ને તો હો હા, કાળજુ ને તમે લાકડામાં નાખી દો તો ન બળે, પણ આમ બળી જાય. સમજાય તો? હા, બહુ અઘરું છે. એક નાના છોકરાને કાલે પરમ દિવસે નહીં સ્વામી, અહીંયા છોકરા રમતા હતા, મહેમાનો આવ્યા પરમ દિવસે જ. અને આ જો ને, આ મને લાગે એ વખતે આ વર્ણી હતો અને હા હવે દેવે નહીં હતો. એટલે ક્રિકેટ રમતા હતા ને મહેમાનો આવી ગયા, એટલે 5:30, 6 વાગે આવી છે કદાચ. તો એ દડે રમતા હતા ને દડો એક બેન પાસે ગયો ને વાગ્યો કે ન વાગ્યો ખબર નથી, પણ વાગ્યો હતો કે નહોતો વાગ્યો? નહોતો વાગ્યો ને? ન વાગ્યો, પણ તોય ત્યાં ગયો. એટલે અમારે ક્યાં ગયા? ક્યાં ગયા? આ બેઠા જો રસિક ભગત, રસિક ભગત, જય સ્વામિનારાયણ. હા, ને ઉપાડ્યો હો છોકરાને. આમ હા, પેલું ગલકાનો ભારો ઉપાડે ને, ઉપાડ્યો. પછી છોકરો મને ફરિયાદ લઈને આવ્યો તો હેત મને આમ કેવા, આમ સ્વામી રસિક દાદાને તમે કહી દેજો કે. મેં કીધું શું કહેવાનું છે એમને? કેવી રીતનું બાવડું મારું પકડું તું, મારી મમ્મી એ નથી પકડું કોઈ દી, મારા પપ્પા એ નથી પકડું. એ છોકરો આખો થોડી વાર બપોર રિસેસ પડે ને તોય મંદિરે આવતો રહે.
ડાયો છે, પણ રસિક દાદા ભૂકા કાઢી નાખો છો હો ક્યારેક ક્યારેક તમે. તો મેં કીધું સારું કહી દઈશ, પણ તમે પરાક્રમ શું કર્યું કયો ને. કે દડો ગયો તો પેલા બેન પાસે ગયો તો, વાગ્યો હશે કે નહીં વાગ્યો એ તો મને નથી ખબર, પણ એ છોકરાઓને મેં કીધું કે ભાઈ એમનેમ રસિક દાદા કઈ તમને કહે નહીં, કે કઈ રસિક દાદા એ મુક્ત જ છે, નહીતર આટલી સેવાય નથી થાય નહીં. એ તાલી પાડો. એને બહુ જ મંદિરનું મહત્વ છે. આ દાદા બેઠા છે એટલે નહીં, આમે તમને કહું બહુ મહત્વ છે. અહીં કોથળા એટલો લુગડા કટકો કોઈ અડે તો દોટ કાઢે તરત. ઉંદેડું ખેંચતું હોય ને તો ઉંદેડાની પૂંછડી પકડીને ઘા કરે. હા અડવાનો એક દી તો હું હાજર હતો ને ભૂકા કાઢી નાખ્યા ને મેં કીધું પછી આ હું ગાભા ભેગા કરીને કામ છે, તો કે ના તમને ન ખબર હોય કે જોઈ કે બહેનોને જોઈએ જ કે તો બધું કે મમત્વ બહુ છે મંદિરનું. પહેલા આવી જાય, ઘણી વાર બપોરે તો અહીં જ હોઈ જાય. કામકાજ હોય બધું, સાફ સફાઈ સારી રાખે ત્યાં ચોકડી પાસે બધા ડબલા ડબલી બધું સાફ કરે, એટલે એને તો ભગવાન જ મોકલા છે. તાલીઓથી વધાવો. પણ એ ક્યારેક ક્યારેક બાવડું પકડી લે હો કોકનું. હા પછી મેં છોકરાઓને કીધું દડો તમને એટલી ખબર પડવી પડે કે કોઈ મહેમાનો આવ્યા હોય એટલે તરત બેટ દડો મૂકી દેવાય, અને એ થયું છે એમનેમ તો તમને ન કીધું હોય. હવે તમે છોકરાઓ 5 જણા છો ને જાઓ, જે બેન બેઠા છે ત્યાં જેને વાગ્યો હોય દડો એની પાસે જઈને પગે લાગીને માફી માંગી આવો જાઓ. છોકરા એકબીજાનું માથું મીઠા જોવા. નાના છોકરા છે તો જો કેટલું છે ને. એ પછી માંડ 2-3 વાર મેં કીધું ને 2-3 હાથે ત્યારે ગયા તો ખરા, પછી પાછા થોડાક આમ ગયા ને થોડાક આમ ગયા. હું જોતો તો ખરો પાછળ. એમાં દેવેન છે ને એ બધાને લઈ જતો હતો, કઈ આમાલ કે એમ. હું બધું જાણતો હતો તારું આ પરાક્રમ. પછી મેં એને પૂછ્યું તું કેમ નહોતો જવા દેતો, કે મેં ક્યાં દડો માર્યો છે, કે હું કેમ માફી માંગુ કે. પછી છોકરાઓ ગયા, માંડ ગયા. પછી ગયા ને પછી પાછા આવ્યા, એટલે મેં પૂછ્યું માફી માંગી કે આ માંગી, કે શું કીધું કે માસી સોરી. કીધું પગે લાગ્યા, તો કે પગે નથી લાગ્યા. નો વળાય હો, આ બહુ અઘરું કામકાજ છે. આટલું જો થઈ જાય ને એ હું ટળે હરી ઢુકડા એ ટળાય દાસે રે. મુક્તાનંદ કહે ગુરુ મુખી એ સુખડા માણે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. એ હું ટળે હરી ઢુકડા. હરી ક્યારે ઢુકડા? હરિયન ભગત હું ટળી જાય ને, હું ટળી જાય ને અંદરથી, હું છું, આઈ એમ સમથિંગ. હરીને તમારે બોલાવા જ ન પડે, તમારી ભેગો તમે ધક્કો મારીને કાઢો તો હરી જાય નહીં હો. પતી ગયું એને, કારણ કે હું ટળી ગયો. એ આ વિવેક બતાવે છે, આ વિવેક. હા, ટળવું બહુ મુશ્કેલ છે. દાસત્વ ભાવ આવે, હું કોણ છું, હું કાંઈ નથી, આઈ એમ નથિંગ. આ વિવેક સાચો વિવેક છે. બીજું જોવાનું નથી કાંઈ વધારે, આટલું જ જોવાનું છે. મહારાજે એ જ વિવેક બતાવ્યો પરમેશ્વરને વિશે, તો એને કોઈ દી અવગુણ ભાષે નહીં. સંત જે વચન કે એને સત્ય માને. જો આમાં લખ્યું પણ એ વચનને વિશે સંશય ન કરે. આ સ્વામી ક્યાંથી નવું લઈ આવ્યા? હા, એક જણે કે મને લંડનમાં કીધું કે આ તમે કથા કરો છો તો કે આશા નહીં કરો છો? તે હરિલામૃતની મેં કીધું. તે હરિલામૃતમાં તો હું 3 વર્ષથી સાધુ છું, કે આમ તો સંત જ હતા હો. 3 વર્ષથી મેં આ હરિલામૃત તો બહુ જ વખત વાંચ્યું, આવું ક્યારેય આવ્યું જ નથી કે લે. પછી અમારે તો બહુ આમ વાતચીત થતી હતી, એમાં ગુરુજી લિફ્ટમાંથી ઉતર્યા નીચે તરત. લિફ્ટ ખુલે એટલે વાતચીત ચાલતી, એટલે ગુરુજી કે શું થયું કે? એટલે મેં કીધું આવું થયું. કે પેલા સ્વામીએ કીધું કે બેન આ તમારા સાધુ હવારમાં કથા કરે છે ને આ કહું નવું ક્યાંથી લઈ આવ્યા કે? એટલે મને કીધું શ્રીજી તે શું કીધું કે? મેં કીધું આ તો ગુરુજી આ કથામાં જે આવ્યું હતું એ વાંચતો હતો હું તો, બીજું કઈ નવું કઈ કીધું નથી. તો કે તો કઈ ઘણી કથા હતી? મેં કીધું હરિલામૃતની. તું કયું પ્રકરણ? તો કે આ વિશ્રામનો આટલો અધ્યાય. આ તો કાઢીને સ્વામીને બતાવી દે, એટલે સ્વામી વાંચી લે ને પૂરું થાય. હું તો દોડતો ગયો અને વ્યાસપીઠ ઉપરથી પુસ્તક લાવીને કાઢીને બતાવ્યું, લ્યો સ્વામી. એ કે મેં તો આની કથા બહુ કરી, આ પહેલી વાર જ મેં વાંચ્યું. હારું હારું હોય પકડી લે, પેલું આપણા માથે આવતું હોય ને એટલે એને શું કરે,
કુદાડી દે. એવું ન હોય. મારા ઉપર આવતું હોય તો પણ મારે સ્પષ્ટ કહેવું પડે, તમારા ઉપર આવતું હોય તો પણ સાચી વાત હોય. ભલે અમુક વસ્તુ એવી છે કે એવું જરૂરી નથી કે હું પાડતો જો, પણ વાત સત્ય શાસ્ત્રની કે સદગુરુની કે મહાપુરુષની આવતી હોય તો એ આપણે કહેવામાં કઈ દોષ નથી. સમજ્યા? છુપાડાય નહીં એને કે ભાઈ આ ખોટું છે, આ સાચું છે. અને સંત કે આપણને ટોકે કે ભાઈ આ આટલી આદત ખોટી છે. સમજ્યા? નવરા હાવ બેઠા હોય તો ઘેરે બેહી રહેવું નહીં, મંદિરે જાવું. એટલું વચન તો મનાય કે ન મનાય? પછી હા, તમને કીધું ચાતુર્માસ હાલે છે તો મહિનો ચાંદ્રાયણ તો કરવું જ પડશે તો વિચારાય. નહીતર વળી હાંજે ગાડું ભાંગી જાય. એક તો શરીરની તાસીર ન હોય ને બીમાર પડી જાય ને ઘરનું કામ હોય ને દુકાને ન જવાય ને કામે ન જવાય ને ક્યાંય ન જવાય, અને પછી ઘેડો બેઠો બેઠો ઘટાયા કરે અને બે ત્રણ રોગ થાય. એવું ન કરાય. એટલો જેવું શરીરને જે મહારાજ કીધું શક્તિ પ્રમાણે વ્રત ઉપવાસ કરાય. પણ એટલું તો કહેવાય ને, હાવ નવરા મોબાઈલમાં કે પેપરમાં કે બીજે ત્રીજે ટીવીમાં એમ કરીને ટાઈમ પસાર કરતા હોય અને અહીં સંતો એકલા બેઠા હોય ને ભગવાનને યાદ કરતા હોય કે મળે આવે તો સારું હો જલ્દી. સવારે કથા છે 9 વાગ્યાની કરી નાખી છે. કેટલા વાગ્યાની? કારણ કે મને 2-3 જણાએ કીધું સવારમાં કઈ બાથરૂમ ખાલી ન હોય ને એ નાવા ભેગું થવાય નહીં ને અહીંયા ક્યારે આવે. મેં કીધું તો 9 વાગે જ નવરા થાય તો 9 વાગે થઈ જાય તો 9 વાગે હાલો ને. કેમ કે અમારા ભગત આપડા વિપુલભાઈ થોડીક મોડી રાખો કથા એટલે જાજા. તો આજે જ પ્રારંભ કર્યો 9 વાગ્યાથી. હવે નવરા હોય એને આવવું પડે હો રણછોડ કાકા. હા, તમારે કઈ દૂર છે નહીં કઈ મોટા વરાછાથી, અહીંથી આમથી આમ નીકળાય. હા, અમુક ને મારે સ્પેશિયલ બેહાડીને ખૂણિયું જ્ઞાન દેવું પડશે. હા હા, બાકી હા હવે છટકબારી નહીં હાલે. સવાર થાય છે 9 વાગે, એક અડધો જ કલાક નહીં. આપણે એવું નહીં લાંબુ નહીં, જે કહેવાનું શોર્ટકટ. અડધો કલાકની કથા હોય પણ મજા આવે, બધા દાદાઓ હોય અને કથાનો નિયમ છે. આપણી પરંપરા છે ડેઈલી. સમજ્યા? આપણી પરંપરા છે. મંદિરોમાં સત્સંગ સંતો કથા વાર્તા કરે, હરિભક્તો સવારે ભાથું ભરે, આખો દિવસ સારો જાય અને કંઈક એમાંથી મળે. કથા વાર્તાના અંગ વિના ક્યારેય રૂડા ગુણ આવે જ નહીં. હારા ગુણ લાવવા માટે તો કથા સાંભળવી જ પડે. સાંજે થોડી વાર નવરા હોય તો સાંજે આવી જાવ. ઘણા જો નજીક વાળા હોય તો 8-10 જણા રોજ આવતા હોય તો અહીં ખુરશી નાખીને બેસીએ, થોડી વાર સુખ દુઃખની વાતો કરીએ પછી કથા કરીએ. થોડુંક હળવી પડોય જોઈએ ને પાછી. હાવ ગંભીરતામાં ઉતારી દે એવું નહીં હો પાછું. મારું અંગ એવું પાછું થોડી વાર મોજ કરીએ. અને એ કેવી હોય? દિવ્ય હોય, જગત જેવી વાતો ન હોય પાછી. હા, હું ક્યાં ગયો તો કેમ થયો ના હું એ નહીં. આપણી અંદરની બસ આ ભગત બહુ સારા ને આ બધી અહીંની પ્રવૃત્તિની જે કઈ વાતો હોય બધાને જાણવા, જે કઈ શીખવા મળે કંઈક ને કંઈક. એમાં નાની ભૂલ પકડાય તો કોઈને એમ થાય કે ના ના આ મારે સુધારવી છે. સમજ્યા? સત્સંગ કથા વાર્તા એટલે આ તો મેં કીધું કે આ બધું જે છે ને એ આપણે આપણા માટે વિવેક. હું વિવેક ઉપર જ જાઉં છું, બીજી કઈ આમાં છે ને વિષયાંતર નથી થતું. વિવેક કોને કહેવાય? સત્ય ને અસત્ય. ભગવાનના ભક્તમાં ને જગતના જીવમાં આટલો ફેર હોય. હે, આ જીવ જગતનો એવો ડાયરો કથા સાંભળવા જાય, ભાંડ ભવાઈના ભૂંગળા વાગે ન્યા પણ દોડો જાય એવો જાય, બુઢાપણની લાજ ખોવે એવો જાય. એવું નહીં. હા, જગતને ભગતને ફાવે ને એક પાત્રમાં દૂધ ને છાશ ભેગું રે કોઈ દી? બોલો જ ખરા. દૂધ આખું ભર્યું છે પછી એમાં છાશ નાખવી છે, કેમ નહીં રે? અને રાખો 1-2 ટીપા નાખો તો દૂધને ફાડ નાખે. એમ કરેલો સત્સંગ 2 ટીપા જ ખાલી કુસંગ તમારો પડે તો 20 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 40 વર્ષ સત્સંગ કર્યો એને ફાડી નાખે. આટલો વિવેક તો આપણને આવવો જ જોઈએ. નેગેટિવિટીથી દૂર રહ્યો, નિંદા ટીકા કુથલીથી દૂર રહ્યો. હંમેશા પોતાના આત્માનું ચિંતન કરો. હું પરમાત્માનો સાચો ભક્ત છું, હું મુક્ત છું, હું મહારાજને ધારી રહેલો છું, મારા રોમમાં પરમાત્મા છે, મારે ધામમાં જવું છે. આ પિંજણમાં માયામાં રહેવું નથી. માયા છે, અસત્ય છે, દુઃખદાયી છે. હા, દુઃખદાયી છે બધી માયા. દેહ હોય કે દેહનો સંબંધ હોય કે પછી પદાર્થો હોય કે પંચ વિષયો હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ બધું જ માણસને વિહવળ કરનારું છે. દુઃખમાં, ખાઈમાં, નરકમાં, 84માં ભટકાવનારું છે. આ ચક્રમાંથી બહાર નહીં નીકળવા દે. માટે સતત આત્મામાં, મનમાં
આપણી વૃત્તિમાં ચિંતન પરમાત્માનું, ભગવાનના સાચા સંતનું, ભગવાનના ભક્તોના મહિમાથી ભરી દો. અંદર કઈ ખાલી જ નહીં હોય તો બીજું શું આવશે? કયો તો મને. બહારનો કચરો આવશે ક્યારે? ખાલી છે તો. પણ તમે આનાથી જ ભરી દો તો પેલો કચરો નાખશે ક્યાં? અંદર જગ્યા જ નથી. સમજાય તમને? એટલે આનાથી પૂર્ણ ભરાઈ જવું, મહિમાથી, ભક્તિથી, સત્સંગથી. એવું કઈ નથી કે ભાઈ 12 કલાક બેસી જાવ તો જ સત્સંગ થાય. ના, જ્યાં હોય ત્યાંય મનથી પરમાત્મામાં જોડાઈ રહેવું. બસ નીતિમત્તાથી પૈસા કમાવવા અને પ્રમાણિકતા રાખવી, કોકને મદદરૂપ થવું, વિચાર વિશાળ રાખવા, દિલ દરિયા જેવું રાખવું. નાની નાની બાબતમાં મૂંઝાઈ જવું નહીં, હિંમત હારી જવી નહીં. સેજ દુખાયું, છીક આવી તો ઉપડા સીધા દવાખાને જવાય, કઈ વાંધો નહીં, પણ થોડી સહનશીલતા તો જોઈએ નહીં. હે, સહનશીલતા કેળવવી. કોઈક બોલી જાય, હશે હાથ જોડતા શીખીએ, મારી ભૂલ થઈ ગઈ, અથવા કાંઈ ન થઈ હોય ને, આ શીખવા જેવી વાત છે. આ બહુ જરૂરી છે. આપણે અંદરથી પૂર્ણ ભરાઈ જવા માટે, પૂર્ણ કામ મનાવવા માટે અને મહારાજનું સુખ લેવા માટે સત્સંગમાં આમ જો પેલી પંક્તિમાં બેહવા માટે શું જરૂરી છે? શું જરૂરી છે? ભગત, મારી કઈ ભૂલ થાય તો કેજો મને. એ ધ્યાન કરતા પણ ઊંચું છે. હિમાલયમાં છે ને, હિમાલયમાં હાડકા હેડવવા કરતા પણ આ બાબત મોટી છે. કેટલું? ભગત, મારી કઈ ભૂલ થાય તો કેજો. સ્વામી, મારી કઈ ભૂલ થાય તો કેજો. લો, આ સ્વામી છે અહીં બેઠા છે, બધું સંચાલન કરે બાળકોનું. અહીંનું નહીં, વડોદરાનું કરે અને કાઠિયાવાડનું કરે, ઉત્તર ગુજરાતનું કરે, મુંબઈનું કરે, કંડારીનું કરે, કરજણનું કરે, બધાયનું કરે. તો અહીંયા મને કેટલી વાર એમ કે, સ્વામી મારી ભૂલ થાય તો મને ટોકતા રહેજો, મારી ભૂલ થાય તો મને ટોકતા રહેજો. તમારે કેવું મને? કાલે જ મને ત્યાં રસોડું બનાવતા મને કે મારી કઈક ભૂલ થાય તો કેજો મને. હો, તમે આમ દબાવી ન દેતા. હા, મને ન કહી શકો તો આ ઉપર મોટા સંતો એને કહેજો, ગુરુજીને કહેજો. તો ગુરુજી મને ટોકશે ને, તો મારે ગુરુજીને જે પ્રમાણે મને જોવા ઈચ્છે છે, સારો બનાવવા ઈચ્છે છે, એ મારે બનવું છે ને એને મારે રાજી કરવા છે. બસ હું આ બધું કરું છું ગુરુજીને રાજી કરવા માટે કરું છું. ઠાકોરજી મહારાજને તમારી સાથે જ્યાં હું જે મારી ભેગા સંતો રહે છે, એ જો મારાથી રાજી ન હોય અને હું છેટાને રાજી કરવા ધારો, એ તો મારી મોટી અજ્ઞાનતા ને મૂર્ખતા છે. સમજ્યા તમે? હા, કેવા સંતો મળ્યા છે આપણને, તમે જોવો તો ખરા. હા, એ સ્વામી મને કે અહીંયા હું તમને કઈ પૂછું નહીં, અને ત્યાં પછી કંડારી, આ તો આપણા જ સંતો છે, આપણું જ મંડળ છે, તોય પણ વિવેક કેવો છે. ત્યાં પછી ફોન કરીને પૂછપૂછ કરું તો પછી મારા ઉપર ગુરુજી ઠાકોરજી કેમ રાજી થાય? ઘણી વાર વ્યક્તિ પરગંધીલા હોય, એને ભેગા રહેતા હોય ને, એને ઈ નો ગમતા હોય, આમ શેઠા રહેતા હોય એની વધારે ગમતા હોય. હા, આને શું કહેવાય? પરગંધીલા કહેવાય. કેવા કહેવાય? એવું ન થવું. આપણી ભેગા રહેતા હોય આપણને ગમવા જોઈએ. હા, રસિકભાઈ નું ક્યારેક કહી દઉં, પણ મને ગમે બહુ, એકદમ નિર્દોષ, આમ હૃદયમાં હાવ ચોખ્ખું. હા, નીટ ક્લીન. હમણાં આવીને કહેતા, જો સ્વામી આમ આંગળી કરીને જ વાત કરે હો મારી આમ. એટલે મને આવે મજા. આમ જો સ્વામી આમ જો, કાલ બપોરનું રહોડું છે હો, લખ્યું મેં જ હોય, મન નો ખબર હોય. કાલ બપોરનું રહોડું છે, અને જો આમ જો, હું અત્યારે જ આવ્યો પેલા રૂમમાં જઈને. મેં કીધું કઈ રૂમમાં ગયા હતા? પ્રસાદ વાળી કે ત્યાં જો મોહનથાળ નથી, એટલે તમે હે ને, હા વિપુલભાઈને કહી દેજો મોહનથાળ બનાવીને જાય. તમે કહી દેજો કે બધું વિપુલભાઈ નહીં ખબર હોય. ઈ પણ એને ચિંતા કેવી છે, કદાચ વિપુલભાઈ ભૂલી જાય તો બપોરે હું ખવડાવું એને? આવે એના મહેમાનની ચિંતા એમને રાખીશ. હે, જો તમે એને કહી દીજો કે હા, આ નામ ઘર ધણી કહેવાય. હા, અમારે આ પરેશભાઈ એવા સ્વભાવના છે. તો જેટલા બધા કામ કરે છે ને એ બધા હો, મને તો બહુ જ બેઠા હોય ને તો એમાં આનંદ કિલોલ મને. એટલો બધો જીવ મળી ગયો છે, એટલો બધો જીવ મળી ગયો છે કે આ તો વળી આપણું આ છે, પણ કાલ કંઈક થાય તો એ ગમે ત્યાં જાય તો ઈ હવે છેડા છૂટે નહીં. ગાંઠ મારી દીધી, ઉપર મીણનું ટીપું મૂકી દીધું, હવે વેલ્ડિંગ થઈ ગયું પાકું. હે, વેલ્ડિંગ થઈ ગયું પાકું. એટલે આનું નામ સત્સંગ છે, આનું નામ આત્મીયતા છે, ને આનું નામ સાચો વિવેક છે. હા,
સાચા ખોટાનું જ્ઞાન રાખવું, આપણને જે મળ્યા છે એનો મહિમા રાખવો. ખોટા છે એમ કોઈને ન કહેવું, પણ જ્યાં આપણને લાગે કે આપણને ભગવાનમાંથી પ્રીત તૂટે છે, આપણો સત્સંગ ઓછો થાય છે, આપણને કુસંગમાં માયામાં જે વધારે ખેંચાય છે, ત્યાંથી છેટું રહેવું, એટલો વિવેક તો આપણામાં હોવો જ જોઈએ. કે આ હરિભગત ભલે આપણો સંબંધી છે, હું તો કહું છું આપણો હાવ નજીકનો છે, પણ આવડો આ મહારાજની આજ્ઞા લોપ આવે છે મારી, કે આ ડુંગળી લહણ ખવડાવે છે પરાણે ભાર દઈને, તો પછી મહારાજ કે તો પછી એક કામ કરી, તું બે ભાઈમાં દૂધમાંય પગ રાખ ને સાઈસમાંય પગ રાખ, એમ નો મજા આવે. કોઈ એક પણ એક રાખ, બે માંથી એક રાખ, સમજ્યા? એટલે આ બધો વિવેક નાનો નાનો છે પણ જીવનમાં બહુ ઉપયોગી છે. એટલે મહારાજે કીધું સંતના વચનમાં વિશ્વાસ રાખે અને સર્વે સત્ય માને, જેમ સત્ય માનીને સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, ઘાટ ભેળો ભળી જાય નહીં. મનમાં વિચાર આવે અને કંઈક કરવા જોઈએ, એ ઘાટ ભેળો ભળી ગયો કહેવાય. મનમાં વિચાર આવે છતાંય એમ કે ના ના તોય મારે સંતને પૂછીને, ગુરુજીને પૂછીને, હરિભગતને પૂછીને કામ કરવું છે. ભલે મને વિચાર આવ્યો પણ મારે ઝંપલાવી દેવું નથી. પછી એમ કે મેં વિચાર કર્યો હતો, પછી મેં આમ કરી નાખ્યું, પણ સ્વામી બરાબર નો, હવે બહાર નીકળાય એવું છે નહીં, હવે કઈક ઉપાય. હવે ત્યારે પડ્યો ત્યારે પૂછીને કર્યું હતું, ત્યારે પૂછીને ન કર્યું હોય એવું નહીં, પૂછીને કરે કઈ વિચાર. આનું નામ કહેવાય ઘાટ ભેળો ભેળો નહીં. આને જો મહારાજે કીધું મનના ઘાટ ભેળો ભળે નહીં, અને જેણે કરીને પોતાને બંધન થાય, પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે અને પદાર્થને કુસંગ એને ઓળખી રાખે અને એનાથી છેટો રહે. આવો વિવેક આપણે બધા રાખશો, હું રાખીશ ને તમે રાખજો. આવું રાખશું ને ત્યારે ગુરુજી મહારાજ રાજી થાય ને આપણે ભેગા ભળશે. આપણા દોષો કંઈક થોડા ઘણા છે ને ટાળી નાખશે, આપણે ચોખ્ખા કરી નાખશે. આપણે એકાંતિક બનવું છે, આપણે ભગવાનના મુક્ત બનવું છે. અને આપણે છતે દેહે, જો હમણાં એક સ્વામીનો મને વિડીયો આવ્યો હતો, રાજકોટ ગુરુકુલના સંત ધામમાં ગયા, પણ કેવા આમ સ્વામિનારાયણ 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 કરતા આખું શરીર તમે જો ને આમ હાવ. મહારાજે શાસ્ત્રમાં અલ્લામતમાં લખ્યું છે કે જેના ભગવાનને પામી ગયા હોય ને ભગવાન જેને તેડવા આવ્યા હોય, એનું શરીર આખું પેલા સૂતરની ફેણ જેવું હોય. સૂતરની ફેણ જોઈશ તમે? હુતર કેવું હોય? હુતર એને જેમ નાખો ને જેમ મૂકો ને આમ ઢળી જાય, આમ બધી બાજુ ફરી જાય. એ કડક ન હોય, બિલકુલ એકદમ સ્મૂથ હોય. એમ એનું શરીર એકદમ સ્મૂથ, જેમ વાળો એ વળી જાય. સમજો, આને મહારાજ તેડવા આવ્યા છે. એટલે આપણે હાવ અત્યારથી જ શરીર કેવું રાખવું છે, મન કેવું રાખવું છે? સૂતરની ફેણ. થોડો લખ્યું છે એટલે આપણે સાગરમાં લખ્યું ને ગોપાળાનંદ સ્વામીના, સરળ રાખે સ્વભાવ હતી રેશમ કી ફેલતાઈ. બોલો, આ ગોપાળાનંદ સ્વામી વિશે મહારાજ આવું કીધું કે એનો કેવો સરળ સ્વભાવ છે. રેશમની ફેણ એટલે રેશમનું દોરડું કેવું હોય? હાવ સ્મૂથ, જેમ વાળો એમ વળી જાય, કડક ન હોય. ગોપાળાનંદ સ્વામીનો સ્વભાવ એટલે હતો, આખા સંપ્રદાયની જવાબદારી સ્વામીને મહારાજે સોંપી દીધી. આટલો સરળ સ્વભાવ આપણે રાખવો છે. એટલો ન રહે ને 1% વાળા રહે ને તોય આપણું તો ગાડું ગબડી જવાનું, ક્યાંય અટકવાનું નહીં, પણ ક્યાંય જડતા નહીં રાખવાની. કંઈક ભૂલ થાય, કદાચ જો આ શરીર છે, જીભ છે ચામડાની, બોલાઈ ગયું કડક શબ્દોમાં, તરત મારાથી બોલાઈ ગયો, સોરી સ્વામી, સોરી ભગતો, માફ કરજો, હવે ધ્યાન રાખીશું. આવો સ્વભાવ થઈ જાય, વિવેક આપણામાં બધો આવી ગયો. ક્યાંય ગોતવા જવું પડશે અને મજા બહુ આવશે. એમાં મજા બહુ આવશે, તમને આવશે, તમને જોઈને બીજાને આવશે. આપણા સંઘમાં છે બધાય આમ જો આમ એટલા બધા એટલા ગેલમાં આવી જશે કે વાહ વાહ, આને મળવા જેવા છો, બેહવા જેવા છે, આને છાતીએ લગાડવા જેવા છો.